નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો મિત્રો, આનાથી પહેલા વિડીયોમાં મેં તમને બતાવ્યું છે કે આરટીઈની જે પ્રક્રિયા શરૂ થવાની છે તો એમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે એ બધું મેં એ વિડીયોમાં બતાવેલું છે. જો તમે એ વિડીયો ના જોયું હોય તો અમારા યુટ્યુબ ચેનલ ઉપર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો અને એ બધા વિડીયોમાં જે ડોક્યુમેન્ટ્સ બતાવ્યા છે એ તમારે જોડે રાખવાના છે, જેથી ફોર્મ ભરતી વખતે તમને કોઈ તકલીફ ના થાય. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાની છીએ કે તમારી જે આરટીઈની પ્રક્રિયા થવાની છે એમાં વાલીઓને કઈ કઈ સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે એના વિશેની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને વિડીયો શરૂ કરતી પહેલા તમને બતાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતી અંગેની માહિતી કે સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને જોઈએ કે આપણે આરટીઈના ફોર્મ ભરતી વખતે કઈ કઈ સૂચનાઓનું ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા જોઈએ કે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈની, કે વાલી મિત્રો માટેની ખાસ સૂચના છે. એની વેબસાઇટ છે www.rte.orp.gujarat.com ઉપર. તો આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. જો મેં આનાથી પહેલા વિડીયોમાં પણ બતાવેલું છે, તમે એ વિડીયો જઈને જોઈ શકો છો. એમાં છેલ્લે તમને બતાવ્યું છે કે એકચ્યુઅલમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ રાખવાની છે. તો છેલ્લા જે 2 મિનિટ છે મારા વિડીયોના એ તમે ખાસ કરીને જોઈ લેજો. એના પછી એને માંગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોકસાઈપૂર્વક અપલોડ કરવા રહેશે. ઝાંખા, ઝેરોક્સ અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા જઈ રહ્યા છો એ સાફ વંચાવવા જોઈએ. એના માટે તમે તમારી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય ને તમે એ જ અપલોડ કરવાનું રાખજો. એની ઝેરોક્સ કોપી અપલોડ ના કરતા, નકર તમારું ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે. રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. જો તમારું પોતાનું મકાન હોય કે તમારા મમ્મી પપ્પાના નામે કે તમારા દાદા દાદીના નામે મકાને હોય તો તમારે ભાડા કરારની જરૂર છે જ નથી. એના બિહાફમાં તમે તમારું રાશન કાર્ડ અપલોડ કરી શકો છો, જે સૌથી પાવરફુલ ડોક્યુમેન્ટ અત્યારે માનવામાં આવે છે. એના પછી જો ઉપરના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર મુજબ ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. નોટોરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. એટલે કે જે તમે વકીલ જોડે જાઓ તો એમને કહેજો કે તમારે જે પોલીસ વેરિફિકેશન વાળું ભાડા કરાર હોય છે એ બનાવી આપે. આ નોટોરાઇઝ વાળું જે ભાડા કરાર છે એ માન્ય નહીં રાખવામાં આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે ભાડા કરાર પર અપલોડ કરો છો ત્યારે. એના પછી પાન કાર્ડ ન ધરાવતા, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય એવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, આમાં સેલ્ફ ડિક્લેરેશન જે ઘડી પડી વર્ડ વાપરવામાં આવે છે, તો એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શું છે, એને કઈ રીતે ભરવાનું છે, હું આગલા વિડીયોમાં તમને બતાવીશ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એમાં વકીલને સિક્કાની જરૂર છે કે નથી. એ બધી માહિતી હું જે સેલ્ફ ડિક્લેરેશન માટેનું છે એ આગલા વિડીયોમાં આપવાનો છું. તો ત્યાં સુધી તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તમારી જોડે મારા નોટિફિકેશન પહોંચી જાય, જેથી તમે આસાનીથી મારો વિડીયો જોઈ શકો. તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સેલ્ફ ડિક્લેરેશનનો નમૂના વેબસાઇટ હોમ પેજ પરથી મેળવી લેવાનું રહેશે. હું તમને આગલા વિડીયોમાં તમને બતાવી દઈશ કે સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે ભરવાનું છે. એના પછી પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોય તે મુજબની શાળાઓમાં જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમ ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું. તો તમારે ધારો કે તમે 5 કે 6 સ્કૂલ ભરવાના હો તો તમારે પહેલા તેની લિસ્ટ બનાવી લેવાની છે તમારા ક્રમ મુજબ, અને એ મુજબ તમારે
અહીંયા ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. એ જ્યારે યોજના બહાર પડશે તો ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ માટેની પણ હું એક અલગથી વિડીયો બનાવી દઈશ. પણ એના માટે ત્યાં સુધી અમારા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી તમે આ વિડીયો મિસ ના કરી શકો. એના પછી ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં. હા, આ એક બાબતની ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે તમારું ફોર્મ સબમિટ કરી દેશો એના પછી તમે કંઈક એડિટ કરી શકશો નહીં. એટલે તમે ફોર્મ ભરતી વખતે એક વખત સબમિટ કરતા પહેલા બધી માહિતી શાંતિથી અને ફરી એક વખત ધ્યાનપૂર્વક વાંચી લેજો. એના પછી ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમ પેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો. તો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ જણાય છે તો એમના તમે જિલ્લા પ્રમાણે તમારા જિલ્લાના જે બી હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોલ કરીને જાણકારી મેળવી શકો છો. તો મિત્રો આ હતું કે આપણે કઈ કઈ બાબતોનું આરટીઈનું ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવાનું છે. જો મિત્રો આગળ હું તમને બતાવીશ કે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, જેથી તમે ફોર્મ ભરતી વખતે ભૂલ ના કરો, કેમ કે એમાં બી જો તમે ભૂલ કરશો તો બી તમારું આ એડમિશન રિજેક્ટ થઈ શકે છે. અને એના પછી અમે તમને બતાવીશું કે આ જ્યારે યોજના બહાર નીકળશે ત્યારે બતાવીશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. શરૂઆતથી લઈને છેલ્લે સુધી અમે તમને આની માહિતી પણ આપીશું. તો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહો. જો અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.